એસઆરની કામગીરી અંગે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। કામ સરળતાથી થાય, કોઈ પ્રેશર ન થાય તેવું કહેવામાં આવ્યું છે। સીએમની સૂચના છે કે પ્રેશર ન થાય તેમ કામ કરવું। તો મુખ્યમંત્રીએ સીએસને સૂચના પણ આપી દીધી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે સીએસને સૂચના આપી છે કે જ્યાં એવું લાગતું હોય શિક્ષણને અસર થાય છે તો અન્ય જગ્યાએથી બેલો માટે અન્ય કર્મચારી અન્ય શિક્ષકને લેવા, વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય એ પ્રકારે આ ચૂંટણી પંચનો વિષય છે। છતાં પણ મુખ્યમંત્રીશ્રીએ સીએસને સૂચના આપીને જરૂર જણાય તો ચૂંટણી પંચ સાથે ચર્ચા કરીને આ પ્રકારની વ્યવસ્થા થાય, શાંતિથી કામ થાય। આપણો જવાબ જ હું આપી રહ્યો છું કે હજી કામગીરી શરૂ છે, ત્યાં અંત નથી થવાનો, આવું માનીને આપણે ન ચાલી શકીએ। અમદાવાદમાં એસઆરની કામગીરી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં બીએલઓને મોટો સહારો મળશે। મહેસૂલ, પંચાયત, મનપાનો સ્ટાફ મદદે ઉતરશે। ત્યારે મતદાર યાદી સુધારણા દરમિયાન બીએલઓ પર વધતા દબાણ અને માનસિક તણાવની પૃષ્ઠભૂમિમાં તંત્રનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે અમદાવાદ શહેરમાં બીએલઓને ફોર્મ કલેક્શનથી લઈ ડિજિટલાઇઝેશન સુધી જે સહાય કરવા મહેસૂલ, પંચાયત અને મનપાના કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે। શહેરમાં કાર્યરત 5524 બીએલઓને મદદ માટે આશરે 3000 કર્મચારીઓને ઓર્ડર કરવામાં આવ્યા છે। આ કર્મચારીઓ એન્યુમરેશન બાદ ભરાયેલા ફોર્મ્સ પરત લેવા, ડિજિટલાઇઝેશન કરાવવા તથા જરૂરી સ્થળે મેદાની કામગીરી સંભાળશે। તાજેતરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન વધી રહેલા તણાવને કારણે 4 બીએલઓના હાર્ટ એટેકથી મોત અને એક આત્મહત્યાના બનાવ સામે આવતા નિર્ણય લેવામાં આવ્યો છે। એસઆરની કામગીરીને લઈ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનની બેઠક મળી અને મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા। તો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, રાજ્ય સંગઠન મંત્રી રત્નાકર, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ અને બેઠકમાં જિલ્લાના તમામ સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો, વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। તો એસઆરની કામગીરી સુચારુ રૂપે થાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં એસઆઈઆરના ઇન્ચાર્જ અને વડોદરા સાંસદ હેમાંગભાઈ પણ છે અને સર્વે આગેવાનોની ઉપસ્થિતિમાં એસઆઈઆર કામગીરીની સમીક્ષા થશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે અત્યારે દરેકે દરેક બૂથમાં કામ કરી રહ્યા છે એ કાર્યની સમીક્ષા થશે। અમદાવાદમાં ઘી કાંટામાં દુકાનમાં ભીષણ આગ લાગી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। તો પંચભાઈની પોળ પાસે કાપડની દુકાનમાં આગ લાગી ગઈ હતી। આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। 4 ફાયર બ્રિગેડની મદદથી જે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવા પાછળનું જે કારણ છે હજી સુધી અકબંધ છે। તો અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। તો આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી। તો જે ફાયર વિભાગની ગાડીઓ છે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। તો અમદાવાદના ઘી કાંટા વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી। તો બીજી તરફ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। તો ફાયર વિભાગની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। પરંતુ તે સમયે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। અમદાવાદમાં બેફામ ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાને કચડી કાઢી હોવાની ઘટના સામે આવી છે। ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ટ્રક ચાલકની ટક્કરે એક્ટિવા ચાલક મહિલાનું મોત નીપજ્યું છે। વાસણા મહાલક્ષ્મી પરોઠા હાઉસ નજીક આ બનાવ બન્યો હતો। વહેલી સવારે ટ્રક ચાલકે 2 મહિલાને ટક્કર મારી હતી। અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો આરોપી ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી લીધી છે। તો બેફામ ટ્રક ચાલક અહીંયા જોવા મળી રહ્યો છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એક્ટિવા પર સવાર જે 2 મહિલા છે તેમાં ટ્રક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને તેમાં આખી ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને અન્ય જે એક મહિલા છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। તો સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ,
ટ્રક ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી. અત્યારે શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? હજી વાત કરીએ તો વહેલી સવારનો આ બનાવ છે. લગભગ 7 વાગ્યાની આસપાસ વાસણા જે મહાલક્ષ્મી પરોઠા હાઉસ છે તેની નજીક આ જે ટ્રક ચાલક છે તે પોતે જઈ રહ્યા હતા અને તેની આગળ એક્ટિવા પર 2 મહિલા સવાર હતી. ટ્રક ચાલકે અચાનક જ જે તેની સ્પીડ હતી તે ટ્રકની વધારી દીધી હતી અને જે એક્ટિવા પર મહિલા હતી તે બંને મહિલાઓને તેણે ટક્કર મારી હતી. જો કે જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે તે સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલી બેદરકારીપૂર્વક આ જે ટ્રક ચાલક છે તેને ટ્રક ચલાવી છે અને આ બંને મહિલાઓને અડફેટે લીધી છે, જેમાં એક મહિલા છે તેને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર તેનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રક ચાલક છે તેને હાલમાં અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. તેને કોઈ નશીલા દ્રવ્યનું સેવન કર્યું હતું કે કેમ તેની આશંકાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જે મેડિકલ ટેસ્ટની કાર્યવાહી છે તે પણ હાલ કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરા શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. હરિનગર બ્રિજ પાસે અજાણ્યા યુવકે જાહેરમાં આતંક મચાવ્યો હતો. પથ્થર વડે બાઇકમાં તોડફોડ કરી દેવામાં આવી હતી. બેફામ ગાળો બોલી વિસ્તારને બાનમાં લીધો હતો તો મહિલા સમજાવવા જતા તેના પર પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો અસામાજિક તત્વોનો આતંક અહીંયા જોવા મળી રહ્યો છે. તો યુવક દ્વારા અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પથ્થર વડે બાઇકમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આખી ઘટનાનો જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં પતિની હત્યા કરનાર પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી પતિની હત્યા કરવામાં આવી હતી. તો આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી ગુલબાનુની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા. ગુલબાનુએ રાત્રે 1 વાગ્યે પ્રેમી તૌસીફને વોટ્સએપ કોલ કરી ઘરે બોલાવ્યો હતો. તો ગુલબાનુએ પતિના પગ પકડી રાખ્યા અને પ્રેમી તૌસીફે ઓશિકા વડે મોં દબાવ્યું હતું. તો મહેતાબે ગુલબાનુના દુપટ્ટા વડે ઇરશાદના ગળે ટૂંપો દીધો. પ્રેમી મોહમ્મદ તૌસીફ અને મહેતાબને શોધવા પોલીસની 2 ટીમ મુંબઈ જવા માટે રવાના થઈ. તો છાતીમાં દુખાવાના કારણે મોત થયાનું જણાવી દફન વિધિ પણ કરાવી દીધી હતી. દફન વિધિના 3 દિવસ બાદ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપાયું છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગુનાનું મસમોટું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે ગામની સીમમાંથી લીલા ગાંજાના 180 છોડ જેનું વજન 559 કિલો થાય છે અને પોલીસે વાડી માલિકને ઝડપી લઈ ધજાડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પર તપાસ કરતા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપાયા બાદ પોલીસ દ્વારા ખેતરમાંથી તમામ ગાંજો ઉખાડવા માટે 12 જીઆરડી જવાનની મદદ લીધી હતી. રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ 180 નંગ કે જેનું વજન 559 કિલોગ્રામ અને 700 ગ્રામ જેટલું થાય છે કે જેની કિંમત ₹2,79,85,85,000 જેટલી થાય છે. આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો. ભરૂચ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા વૃદ્ધનું મોત થયું છે. ત્યારે પાડોશી સાથે થયેલી બબાલ અંગે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા વૃદ્ધ, પરંતુ વૃદ્ધ અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખસેડવામાં